ભારતીય સંગીતનો સુવર્ણકાળ શરૂ થતો તો એ હતો KL સાયગલ, કુંદનલાલ સાયગલ. એક બંગલા બને ન્યારા જબ દિલ હી દિલ તૂટ ગયા. દેવદાસ પહેલી વાર બન્યું તો એનો હીરો પણ એ હતા. અને દિલીપ કુમારનું દેવદાસ બન્યું ત્યારે એની અંદર ગાયક તરીકે હતા. કુંદનલાલ સાયગલ ના પગમાં બેસવા માટે લતા મંગેશકર વિનંતી કરે, મોહમ્મદ રફી વિનંતી કરે, મુકેશ કિશોર કુમાર, આ લોકો તો એમની સામે જતા ડરતા હતા. નવી પેઢીએ ક્યારેક કુંદનલાલ સાયગલને ટેક કરી, સિલેક્ટ કરીને એક એક લીટી સાંભળવી જોઈએ કે એક આ અવાજનો જે ગજબ છે એ જોઈએ. હવે કુંદનલાલ સાયગલ જે છે એ કુંદનલાલ સાયગલ એમની જિંદગીમાં 40 વર્ષમાં તો મૃત્યુ પામે. એનું કારણ એક કે બે બોટલ આખી ઇંગ્લિશની દારૂ પીધા સિવાય તો ગાવા માટે રેકોર્ડિંગ પર જવાનું નહીં. આટલો બધો બેસુમાર દારૂ ન પીધો હોત તો ભારતની જગતનો એક સુવર્ણ સિતારો જે સંગીતમાં ક્યારેય જોવા ન મળ્યો હોત એ મળ્યો. ત્યાર પછીના એક ગાયકને મેં જોયા હતા, જેમનું નામ જોયા પણ હતા, સાંભળ્યા પણ હતા, અને નવી પેઢી ક્યારેક આમના દર્શન પણ કરે, જેમનું નામ છે પંડિત ભીમસેન જોશી. મિલે સુર મેરા તુમ્હારા, સુર બને હમારા દૂરદર્શનની જે આ એક જાહેરાત આવતી એકતાની, એમાં એ ગીત ગાતા ને પછી ભારતીય બોલિવૂડના બધાના હીરો ને હિરોઈનોના અંદર નામ ફોટા બધું આવતું. પંડિત ભીમસેન જોશી સાથે કોઈ ગઈ ન શકે. ક્લાસિકલ સંગીતનો એટલો બધો બેતાજ બાદશાહ. અને રાત્રે 9 વાગે એમનો કાર્યક્રમ શરૂ થાય, કોઈ એક ગીત શરૂ કરે, બને ત્યાં સુધી ભજન ગાતા, કાં તો કોઈ ક્લાસિકલ મીરાનું, કબીરનું, તુલસીનું, કોઈનું પણ ભજન લઈને શરૂ કરે 9 વાગે. અરે તમારે જેણે જે કરવું એ કરો, અને જેણે આયોજક તરીકે એમને બોલાયા હોય ને કે આવજો ને પંડિતજી તમારો શો, એ પહેલા કહી દે કે હું ગાવાનું શરૂ કરીશ અને 2 ભજન ગઈશ, 9 થી 3 ચાલશે, 2 જ ભજન, અને જે બેઠા છે એમાંને એક પણ જણાએ અંદરથી ઊભા થવાનું નહીં, આ મંજૂર હોય તો હું આવું. અને ભીમસેનજી 9 વાગે ગીત શરૂ કરે, ભજન, એ લગભગ 12-12:30 પતે. 15-20 મિનિટ ચા પાણી, અને 1 વાગે શરૂ થાય, એ સવારે 4 વાગે પતે, અને ત્યારે લોકો ફરી ચા પીએ. 7 કલાક એક માણસ 2 જ ભજન ગાતો. અને ભીમસેનજીનો ચહેરો જોવા નહોતો મળતો, એ તો આંખ ખુલ્લી રાખતા જ નહોતા. પણ એમને નક્કી નહીં કે હવે જમણી બાજુ માથું ઝુકાવશે, ડાબી બાજુ ઝુકાવશે, ઉપર જોશે, નીચે જોશે, કઈ બાજુથી અવાજ કાઢશે, જમીન ઉપર આવશે, હાથ ઊંચા નીચે કરશે, પણ અવાજનો સૂર નહીં બદલાય. અને એટલા માટે ડાબેથી જમણી સુધીમાં 100 માઇક્રોફોન લગાવવામાં આવતા હતા, જે ગમે તે બાજુ ઝૂકે તો પણ એમનો અવાજ પકડી શકાય. આ હતા ભીમસેન જોશી. આ સંગીતના આ બધા ક્લાસિક. હવે આ માણસ તો જીવનમાં ફરી ક્યારેય તમને જોવા મળશે નહીં. અને ભીમસેનજી પાસે ના મોહમ્મદ રફી જઈ શકે, ના કિશોર કુમાર, ના લતા મંગેશકર, કોઈ ગાયકોએ વિચારવાનું જ નહીં કે દાદા પાસે જઈએ, દાદાના દર્શન કરવા જવાય. દાદાને પૈસા જોઈતા જ નથી યાર, પૈસા શું કરવા છે. અને એવું નામ ભારતમાં હતું જે પાકિસ્તાનમાં જતું રહ્યું, જેને કહેવાય છે બડે ગુલામ અલી ખાન સાહેબ. અને બડે ગુલામ અલી ખાન સાહેબનું નામ પડે તો અત્યારના ગઝલકાર ગુલામ અલી, મહેદી હસન, જગજીત સિંહ, પંકજ ઉધાસ, આ બધા જમીનમાં લાંબા આડા પડીને એમને પગે લાગે નીચે કે સાહેબ અમને કઈ નહીં સમજ પડે, તમે ખાલી આશીર્વાદ આપો. બડે ગુલામ અલી ખાન સાહેબ. અને મુગલે આઝમ ફિલ્મ એ જમાનામાં 1,10,000 બની હતી. આખી ફિલ્મ, મહાન ફિલ્મ,
જેના વિશે કલાકો વાત કરી શકાય. એ ફિલ્મનું ગીત ગાતા જ નહોતા કે હું ફિલ્મમાં ગાવા માટે જન્મ્યો જ નથી, મારું સંગીત અલ્લાહ માટે. અને છતાંય નૌશાદ મિયાની વિનંતી સંગીતકારની કે દાદા કંઈક કરો ને પ્લીઝ, તો દાદાએ ગુસ્સામાં કહી દીધું. ત્યારે 30 રૂપિયામાં ગીત લતા મંગેશકરે ગાયું હતું, પ્યાર કિયા તો ડરના ક્યા, એ ફિલ્મનું 30 રૂપિયા. મારે ફિલ્મમાં નથી ગાવું. અને એ જીદ કરીને એટલે આ લોકોએ કીધું ના દાદા દાદા. અને બડે ગુલામ અલી સાહેબે કીધું એક ગીતના 40,000 લઈશ, એક ગીતના 100 વર્ષ પહેલા. અને કે આસિફ મુગલે આઝમના ડાયરેક્ટરે 40,000 આપ્યા. અને એમણે એ ફિલ્મમાં એક જ ગીત જીવનમાં ગાયું છે, એ બડે ગુલામ અલી ખાન સાહેબ. આ તો સંગીતનો ગાનો લાજવાબ કસમ. આવા માણસો આપણને ક્યારેય સાંભળવા મળ્યા નથી અને ક્યારેય મળશે નહીં.